રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન કોણ ના હોય, દરેક હોય. અને એમાં પણ જ્યારે 31st ની વાત હોય ત્યારે હોટલોમાં કલાક, 2 કલાક, 2.5-3 કલાકના વેઇટિંગ પણ આપણે ગઈકાલે જોયા છે. પણ તમે શુદ્ધ શાકાહારી હો, ક્યારેય નોનવેજ તરફ નજર ન કરી હોય ત્યાં સુધી કે નોનવેજની જો વાસ આવે તો પણ ઉબકો આવી જતો હોય, અને જો તમને નોનવેજ પીરસવામાં આવે તો આવું ખરેખરમાં થયું ક્યાં, કેવી રીતે, અને એના પછી શું થયું, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે હોટલની અંદર ઘણીવાર જે ઘટનાઓ સામે આવતી હોય છે, ખાવાનામાંથી, ભોજનમાંથી જીવડા નીકળતા હોય છે, પણ હવે જે ઘટના સામે આવી રહી છે, એક વેજીટેરિયન વ્યક્તિને નોનવેજ પીરસી દેવામાં આવ્યું છે. અમદાવાદની આ ઘટના છે. અમદાવાદની બેલાસન LLP હોટલ છે કે જ્યાં એક ગ્રાહક ગયા હતા અને તેમણે મંગાવી હતી વેજ સબ્જી, પરંતુ તેમને નોનવેજ સબ્જી પીરસી દેવામાં આવી હતી. ગ્રાહકે સ્વાભાવિક રીતે ફરિયાદ કરી, પરંતુ ગ્રાહકની ફરિયાદ સાંભળ્યા બાદ પણ હોટેલ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હોટલવાળા જાણે પોતાના પર હાથ જ મૂકવા ન દેવા માંગતા હોય અને પોતે સાચા હોય તેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું ગ્રાહકની સાથે, અને ગ્રાહક દ્વારા હવે ફરિયાદ કરવામાં આવી છે. અને